મેં તો કીધું તું કે બે રિટર્ન ની તે 5 વાગ્યા પછી ક્યાં ટિકિટ નથી મળતી ને, અને રોકમાં બેઠા તો એમ લાગે કે 5-10 મિનિટમાં તો ભાગ્યા એકદમ. 7 થી 10 હા, મિનિટમાં 10 તો જ ત્યાં મિનિટમાં. પહોંચાડી હા દીધા. બની જાય મમ્મી એવા કુરિયા? હા હા, મસ્ત બની જાય. આગળ ઓલે હવાલે સાળી નાખીને ઝીણા નીકળી જાય અને જાડા કુરિયા રહી જાય. મેથી ના કુરિયા ને રાઈ ના કુરિયા. અને આ હળદર નાખું છું. હવે જો આમાં તેલ ગરમ નાખું છું. ઉડશે નહીં, બહુ નહીં ઉડે. તો જો મિત્રો અત્યારે મમ્મી છે ચા પીવા મળ્યા. પીવા દે ને ભાઈ, જ્યાં સુધી પીધી ત્યાં સુધી. તો અભી इसका करेंगे મમ્મી મેથી પાક. તો જેને પણ મેથી પાક ખાવો હોય એ જરૂરથી આવી જાજો. જો રેડી થઈ ગયો છે તમારા માટે, ગરમા ગરમ છે. મને કોઈ આગ્રહ કરતા નહીં કારણ કે હું નથી ખાવાનો. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी देखो यहाँ पे मम्मी जो है ना वो यहाँ पे गाजर को मतलब सुखा रहे हैं। એ આમે છે ને કાલ બપોરે ગાજર બળ્યા હતા ને, હળદર ને મીઠા વાળા કરીને 24 કલાક રાખવાનો બોળો, અને પછી આજ કાઢી નાખ્યા. હવે સાંજે હવેસ કરી નાખજો. બરોબર, એટલે આ ગાજરના ટૂંકમાં આથણા. હવે જ્યાં હવે જ વાળા આથણા. હા આથણા જ ને. હા, આથણા શાળાના બહુ સારા દેશી ગાજર છે. દેશી ગાજર છે. હા, એટલે આજ બનાવી નાખું. 5 કિલો લાવીશું હું. બરોબર. હું ઉપર એડિટિંગ નું કામ કરતો હતો મારું, એટલે મમ્મીએ કીધું કે ભાઈ તું ટૂંકમાં હું આ કામ કરું છું તારે એમ. છૂટે ઉતારવું હોય તો એવી રીતે. તે તમને કેમ છે મમ્મી હવે પગમાં? પગ હજી ઊભી થાય ને તે દુખે છે, આમને જ દુખતું. હા, જો આ બેઠા પછી ઊભી થઈ જાય ને, બે હું પરાણે પછી ઊભી થાય તે દુખશે. આજ થોડુંક હા બપોર કરતા ઓછું દુખે છે. આમ દુખાવો તો થાય જ છે ને હવે. હવે ધીમે ધીમે કરતા હવે દુખશે. આ દુખે છે, હાડકા સાથળ ને ઈ જ દુખે છે. ઈ જ હવે દુખવાનું શરૂ થાય. હવે એવું જ છે ને. દાદર કાલે ઉતરા ને, એટલે સીડી ઉતરા ને આપણે, એને લીધે વધારે. મેં તો કીધું તું કે બે રિટર્ન ની તે 5 વાગ્યા પછી ક્યાં ટિકિટ નથી મળતી ને. ટિકિટ નથી મળતી, પણ આપણે થોડાક વહેલા ગયા હોત ને એ તો રીતે પછી વહેલું નીકળી જવું પડે, તો ઓલા પણ અંદર તારે વિડીયો ન ઉતરે તો થાય એવું પાછું. ફોટા પાડવા હોય તો ગિરનારના ફોટા કેમ પાડતું? સવારના જાવ ને તો મજા આવે. તો મજા આવે. તો આપણે બપોર વિશે થઈ ગયું હતું, પણ બેન ક્યાં છે જવું, પછી ઉપડી ગયા. પણ આવી મજા આવે. મજા આવી. કારણ કે રાતે લગભગ આમ વ્યૂ જે હતો ઈ આમ સીન સૂર્યના કેવા મસ્ત મસ્ત દેખાતા એમાં. આમ વાતાવરણ આખું અલગ હતું. હા, એટલે જ ને. ઓલો દિવસે પાછો તડકો હોય ને, ઈ તો હા, તો એ ઉતરવામાં ગરમી ચડી જાય, આ કાઈ ન થાય એમ. પાછા ત્યાં પથ્થર નીકળ્યા હોય ને એટલે બહુ તપે. એવું હતું ને, પણ હતું જોતું વાણું આમ બધું મજા આવી. અને રોકમાં બેઠા તો એમ લાગે કે 5-10 મિનિટમાં તો ભાગ્યા એકદમ. 7 થી 10 મિનિટમાં. હા, કેટલું ઘડીકમાં એને ઓલું કરી નાખ્યું. 5,000 ઉપર પગથિયા થઈ જાય. 5,000 ઉપર. અને હાલવામાં 3-4 કલાક વહી જાય. 4-5 કલાક ગણવાની તમારે. અને તો પછી રોપવે માં તો 5-10 મિનિટમાં કેટલું કાપડ કરી નાખ્યું. એ તો પછી મમ્મી ડાયરેક્ટ એને સીધું જ જવાનું હોય ને. બની જાય મમ્મી એવા કુરિયા? હા હા, મસ્ત બની જાય. આગળ ઓલે હવાલે સાળી નાખીને ઝીણા નીકળી જાય અને જાડા કુરિયા રહી જાય. પાક્કું. દર વખતે બનાવું છું ને એમ. હા, મને તો ખ્યાલ નથી હોતો. જો આ કુરિયા આગળ ઝીણા સાળી નાખી એટલે કુરિયા રહી જાય. હા હા, હજી પછી ઝીણો થોડોક લોટ જેવું થઈ ગયું એ ચાળી નાખો ને, એમ ને. એનો તમે શું કરશો? એનો હું ઢેફલી બનાવી નાખી. મેથી પાક. મેથી પાક. ઢેફલી નામ ન આપો, મેથી પાક બનાવી નાખી. હાલો, ઢેફલી તું એ પણ ખાજા, ગુંદર નાખીને બનાવીશ. ના ભાઈ ના, તમે ખાજો એકલા. જો મિત્રો, આ મેથીના કુરિયા તૈયાર થઈ ગયા છે, અને આ જે છે એ છે રાઈના કુરિયા. બરોબર ને મમ્મી? હા, રાઈના અને મેથીના. હવે આ મિક્સ કરી નાખશું. મિક્સ કરી નાખવાના આવે. તો જો મિત્રો, અહીંયા તેલ જે છે એ ગરમ થઈ ગયું છે. અમે અહીંયા સિંગ તેલ વાપર્યું છે. સિંગ તેલ નાખ્યું. હા, સિંગ તેલ. અથાણામાં સિંગ તેલ જ સારું. સિંગ તેલ થી દાંતનો મસ્ત બને. જો હવે આમાં રાઈ કુરિયા અને મેથીના કુરિયા અને રાઈના કુરિયા અને આ હળદર નાખું છું. 2 ચમચી હળદર. અને આરતી જો અહીંયા છે, ઈ શું કરે છે? ઈ ચા બનાવે છે. ઈ ચા બનાવે છે. જો મારી ફેવરિટ ચા. હિંગ તો થોડીક જ નખાય, જેટલી હિંગ. હવે જો આમાં તેલ ગરમ નાખું છું. ઉડશે નહીં, બહુ નહીં ઉડે. પેલા છે ને પલ્લી જાય ને એટલું જ નાખવાનું, ઘડીક નાખી દેવાનું. એવી રીતે હોય. ફીણા વળી ગયા.
હા આ જો દાણાના કુરિયા. તને વરિયાળી તો વધારે ભાવે ને, હા તો એટલી નાખ દો. વરિયાળી, પછી આ નાખ્યા નિમક. મીઠું, આ આપણે કાસરી ખારી હોય ને, એટલે આમાં થોડુંક જ નાખવાનું. પેલા ગાજરના આથણા બોળ્યા હોય એટલે આ આમાં એ થોડુંક ખારા જ હોય, નાખવાનું. હા હા એટલે આમાં આપણે મગચરનું નાખવાનું. બરાબર. હા પછી લાલ કાશ્મીરી મરચું, પણ એ છે ને થોડુંક તેલ ઠરી જાય ને પછી. તો જો મિત્રો અત્યારે મમ્મી છે ઈ ચા પીવા મળ્યા. ચાલો મોડું થઈ ગયું હશે. એમ તો 4 વાગે હા અવેશ કરતા થાય એટલે ચાનું થોડુંક મોડું થઈ ગયું એવું. પીવા દે ને ભાઈ, જ્યાં સુધી પીધી ત્યાં સુધી. તીખા ને લવિંગ બધું એ કારે હવે ન હોય, નહીં. હજી વાર છે. જેમ સૂતું જાય ને એમ નાખવાનું. હજી પાછું ગાજર નાખીને પછી એ નાખવાનું. એવું હોય હા એટલે તેલ સૂઈ ગયું કેટલું, અડધું તો સૂઈ ગયું. એમ. હજી આ 1 કલાક 2 કલાક પડ્યું રહે ને તો વધારે. હવે તેલ ઠરી ગયું છે એટલે મરચું નાખી દઉં. તો મમ્મી જવો અત્યારે ટેબલ ઉપર બેઠા છે. કેમ મમ્મી ટેબલ ઉપર કેમ બેઠા? આ ગિરનાર અંબાજી સુધી જઈ આવ્યા ને તો પગ દુખે બહુ. એવું જ્યું છે. બહુ હાલીને આવ્યા તે. काश्मीरी मर्चू, देखो मिर्ची पाउडर डालने के बाद इसका जो रंग है वो कुछ ऐसा हो जाता है, मतलब लाल हो जाता है ऑब्वियसली. और ये जो है वो काश्मीरी मिर्च हमने डाली है, तो ये ज़्यादा वो तीखी नहीं होती पर કલર સારો થાય. हाँ कलर मतलब वो पकड़ लेती है. શાકમાં નાખી તો શાક લાલ ચટક જેવું થાય. मतलब सब्जी में भी अगर डालते हैं तो उसमें भी सब्जी जो है वो रेड रेड हो जाती है. अभी देखो ये पहले येलो था तो अभी ये रेड हो गया है. રેડ થઈ ગયો ને, જોયો કઈ જો તમે બધાય તમને સ્મેલ તો હારી આવે છે હો મમ્મી અત્યારે. સુગંધ હારી આવે છે. ચિકન હારી જાય ને બધું મસ્ત. આ ગાજર ઉતવાસ ને આપણે હા હા એ કોરા થઈ જાય પછી આમાં નાખી દેવાના. બરોબર. ને આ બધું કેટલું તેલ હવે. હા એ બધું કેટલું તેલ ગાજર નાખ્યા પછી હવે. બરોબર. હા હવે આમને રાખી મેકવાનું તેલ. હવે તેલ નહીં નાખવાનું. હા હવે આપણે ગાજર નાખીએ ને પછી નાખી દેવાનું. ये बजे ठरेलू हाले गाजर में. तो गाइस अभी यहाँ पे देखो मम्मी ने ये जो मेथी थी उसको मतलब मिक्सी में डाला था तो उसमें से मतलब ये देखो ऐसा लोट जैसा कुछ हो गया था थोड़ा बहुत, तो इतना सा वो हो गया, मतलब वो अभी मेथी के कुरिया बना रहे थे ना उसमें, तो देखो ये इतना बचा है. तो अभी इसका करेंगे मम्मी मेथी पाक, है ना मम्मी? तो તમને ભાવે મેથી પાક? મેથી પાક મને તાર પપ્પાને બહુ ભાવે. એક બાટકો ઘઉંનો લોટ અને એક આ ઘી ગરમ કરવા મૂક્યું હતું એમાં નાખી દીધો છે ઘઉંનો લોટ. પેલા ઘઉંનો લોટ, હા પછી આ મેથીનો. આ મેથીનો લોટ. તો મેથી પાક તમે ખાઓ એમ ને? ખાલી મમ્મી ને પપ્પા જ ખાશે, બાકી હું તો ખાવાનો નથી મેથી પાક. ખાઈને ભાવે હો પાછો. એમ ભાઈને ભાવે? હા તો એ તમે ખાજો, હવે અમારે તો કઈ ખાવાનું નથી. ખાવો પડશે હો. આ તો પેલા જ હું તમને ના પાડી દઉં છું કે અમારે કઈ ખાવાનો નથી એમ. ખાવાનું. અને સ્મેલ જ કડવી આવે છે. આ છે ને ધીમે ગેસે લોટ શેકવાનો મેથીનો હોય ને એટલે બહુ ઓલો નહીં હોય, ધીમે ગેસે શેકવાનો. 5-10 મિનિટમાં બની જાય. આમાં પછી કઈ ગોળ બોળ નાખવાનો કે? હા ગોળ આવશે ને, ગોળ ટોપરું બદામ કાજુ હા લે લે એમ હા બનાવશો. બધુંય આવશે. તો ગુંદર સો બધું અહીંયા છે. આ ઘરે બનાવેલું છે, આપણે ટોપરા હતા ને એનું બનાવ્યું. આમાં ટોપરા પાકી થાય. તો જો મિત્રો આમાં ગોળ પણ નાખી દીધો છે હવે. નાખીએ છીએ જે ભાંગતો હતા બધું. અને ભાંગવાનો ને હવે હું મમ્મીની થોડીક મદદ કરી દઉં છું. હાથ દુખે ને મારા. મમ્મીને હાથ દુખે છે એટલે ગોળ તો આમાં જોશે, કેમ કે ગળ્યું હોય ને તો ભાવે. તો એ તમારે જ ખાવાનું છે મમ્મી. હા હા ગળ્યું તમારે કરીને. જ મારા પપ્પાને. હા લે એટલો હું તો ખાવાનો છું જ નહીં. આ તોને જરીએ નહીં ખા. નહીં હો, ભાઈ ખા હે, ભાઈ આવી જાય. જોઈએ હવે. તો देखो गाइज मेथी पाक है वो रेडी हो चुका है. जिसको भी खाना है वो आ सकता है. मतलब आपने कहीं पे तो सुना ही होगा कि ऐसा बोलते हैं कि मेथी पाक खाओ थे, मेथी पाक खाओ थे એમ. તો જેને પણ મેથી પાક ખાવો હોય એ જરૂરથી આવી જાજો. જો રેડી થઈ ગયો છે તમારા માટે, ગરમા ગરમ છે. મને કોઈ આગ્રહ કરતા નહીં કારણ કે હું નથી ખાવાનો. જેને પણ ખાવો હોય એ અવશ્ય પધારે मेथी पाक खावा. सो गाइज अभी डिनर हो चुका है और मम्मी यहाँ पे देखो गाजर के जो अथाने थे उसको मतलब हवेज में मतलब डाल रहे हैं. तो देखो यहाँ पे गाजर है. હા મેં જો તે કટ કે લૂસી નાખ્યા છે. हाँ કોરા થઈ ગયા સરસ મજાના હાવ. बरोबर. પેલા આ કાપડથી લૂછી હા નાખ્યા પેલા. કાપડથી બધા લૂસી ને પછી જો આવી રીતે આમ ભેળવી નાખવાના.
બરોબર આ હવેજમાં હવે જ વાળા હવે જ. હવે આને પછી કેટલાક ટાઈમ રાખ આને 2 થી 3 દિવસ આમાં રાખવાના અને સાંજવાર હલાવવાના 2 દી. બરોબર આમ ઉપર નીચે હા કરવા ઉપર નીચે કરી નાખવાના તો બધું તેલ ઓલું થઈ જાય. પછી બવણી ભરી લેવાના. હા હવે પછી 2-3 દિવસ પછી ખાવા માટે હા ખાવા માટે લઈ લેવાના પછી. ઓકે હવે આને છે ને સવાર સુધી આમ ઢાંકી દઈશું. હા આમ ઢાંકી દેવાનું હા પછી પાછા સવારે હલાવી હા અને પછી કાલ સાંજે હલાવી हाँ ને પછી ઓલા કરશું ओके બને ભરશું 2 દી પછી જાને આમ ઢાંકી દીધા. और देखो गाइस पापा है वो यहाँ पे बैठे हैं और उससे पूछते हैं कि उसकी स्थिति कैसी है मतलब पैरों में दर्द है या फिर नहीं है केवु છે પપ્પા તમને દુખે છે હો, થોડા થોડા. પિંડી દુખે છે ને હા એ દિવસે ઓછા દુખતા આજે દુખે વધારે. ગિરનાર ચડ્યા હોય ને એટલે એની અસર બીજા દિવસે થાય બીજા અને ત્રીજા દિવસે બીજા ત્રીજા દિવસે અસર વધારે બતાવે. થાય હા, કે પછી ખબર પડે કે ભાઈ કેવું દુખે છે કે નહીં. હા આમ બેઠા રહીને પછી ઊભા થવું હોય ને એટલે એ બહુ અઘરું પડી જાય. ત્યારે વધારે તકલીફ પડે, વધારે દુખે. આજે આ પિંડી આવે ને જો આવડો આ પિંડી વાળો ભાગ આ તો આમ અડ્યો ન થાય અત્યારે આમ અડીએ ને તો આમ अंदर से हम दुखी है હા सो मित्रों मैं अभी यहाँ पे ऊपर हूँ और मैं अभी अपना एडिटिंग कर रहा था मतलब मेरी एक रील है वो भी आने वाली है वो आप मेरे अकाउंट में देख लेना महेश 3 टाइम एज और 19 आईडी है मेरी व्लॉग आईडी है वो जो कि मेरे डिस्क्रिप्शन में आपको मिल जाएगी तो वहाँ जाके आप चेकआउट कर लेना. तो बस अभी मैं फ़िलहाल ये कर रहा हूँ मतलब ये हो ही गया है बस अभी एक्सपोर्ट करने का है और इसके बाद मैं व्लॉग एडिट करूँगा. तो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो लाइक ज़रूर कर देना. अगर आप चैनल पे नए हो तो नीचे जो सब्सक्राइब दिख रहा है ना भाई क्लिक कर दो और आप यहाँ तक आ चुके हो तो क्लिक करते जाओ भाई. तो चलो मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.